મોતીસિંહભાઈ, હવે મહાશિવરાત્રી આવી રહી છે, તો આ મહાશિવરાત્રીમાં મારે કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ અને એના શું બેનિફિટ છે? બરોબર, તમે જે સવાલ કર્યો ને એકદમ પરફેક્ટ છે. અત્યારે 15 ફરવરીએ મહાશિવરાત્રી આવી રહી છે. રુદ્રાક્ષ ધારણ કરવાનો જે સ્પેશિયલ ટાઈમ કહેવાય ને, યા તો શ્રાવણ મહિનો હોય યા મહાશિવરાત્રી હોય, કેમ કે મહાશિવરાત્રીનો જે પર્વ છે ને, શિવ અને પાર્વતીનો જે લગ્ન થયા છે એ પર્વ મનાય છે. એ ટાઈમે તમે રુદ્રાક્ષ ધારણ કરો, શાસ્ત્રો પ્રમાણે એનો જે મહત્વ છે કઈ ગુણા વધી જાય છે. તમારે કોઈ બી રુદ્રાક્ષ ધારણ કરવું છે ને, આમ તો તમે બધા રુદ્રાક્ષ ધારણ કરી શકો, પણ તમારી કુંડલી પ્રમાણે કયા રુદ્રાક્ષ તમારા માટે બેસ્ટ છે, સિલેક્ટેડ રુદ્રાક્ષનો કવચ બનાવવું હોય તો તમે ખેતેશ્વર રુદ્રાક્ષની મુલાકાત લો. પહેલાદનગરમાં આપણો ઓફિસ છે ના સાઉથ બોપલમાં ઓફિસ છે, બધી જગ્યા છે. સ્ક્રીન ઉપર તમે નંબર આપી દીધો. ઓરિજિનલ સર્ટિફિકેટ સાથે તમને રુદ્રાક્ષ આપવામાં આવશે. બધા જ રુદ્રાક્ષ તમારા નામથી અભિમંત્રિત કરવામાં આવશે. ખેતેશ્વર રુદ્રાક્ષ કેટલા ટાઈમથી કાર્યરત છે? ખેતેશ્વર રુદ્રાક્ષની સર્વિસ છે 18 વર્ષથી અમદાવાદમાં આપીએ છીએ. વર્લ્ડ વાઇડ અમારી ઓફિસ છે. અત્યારે તમને કહું તો સુરતમાં અમારી ઓફિસ છે, ગાંધીનગર છે, અમદાવાદમાં 2 લોકેશન ઉપર છે ને અલગ અલગ કન્ટ્રીઝમાં 6 કન્ટ્રીમાં વર્ક સ્ટેશન છે. ટૂંક સમયમાં એપ્રિલ સુધી અમારા 3 કન્ટ્રીમાં બીજા ઓફિસ ખોલવાના છે, જે એમાં યુએસ આવશે, લંડન આવશે ને એમ્સ્ટરડમ યુરોપ. ત્રણેય જગ્યા અમારા સ્ટોર ઓપન થવાના છે અને ત્યાં બી તમને રુદ્રાક્ષ ઘરે બેઠા મળી જશે. તો મારે કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ? તમારે રુદ્રાક્ષ શરૂઆત કરવી હોય, તમારે કુંડલી બી નહીં બતાવવાની, 7 મુખી રુદ્રાક્ષ છે ને, આ તમે ધારણ કરી લો. એનો જે બેનિફિટ છે તમને જબરદસ્ત મળશે, કેમ કે 7 મુખી રુદ્રાક્ષ મહાલક્ષ્મી માટે હોય, હેલ્થ માટે સારો, વેલ્થ માટે સારો ને સ્પેશિયલ શનિની અઢૈયા ચાલતી હોય કે 7.5 ચાલતી હોય, એના માટે બી 7 મુખી રુદ્રાક્ષ પહેરાય. તો તમારે જીવનમાં અગર શરૂઆત કરવી હોય તો 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરો. એના મહત્વ તમને હેલ્થ વાઇઝ બી મળશે ને વેલ્થ વાઇઝ બી મળશે. તો આજે જ ધારણ કરો, તમને કમ્પ્લીટ રુદ્રાક્ષ તમારા નામથી ગોત્રથી અભિમંત્રિત કરીને અમે આપી દઈશ. તમે આ મહાશિવરાત્રી પહેલા ધારણ કરજો ને મહાશિવરાત્રી મહાદેવજીના મંદિરે જઈને શિવલિંગને રુદ્રાક્ષ સ્પર્શ કરાવવા ભૂલતા નથી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ